जय माताजी दोस्तों, स्वागत है तमारू कीकू रेसिपी में। तो आज આપણે જોતા જ ખાવાનું મન થઈ જાય એવો બ્રેડનો નાસ્તો બનાવીશું। બ્રેડ પકોડા ભૂલાવી દે તેવો 2 થી 3 ટીપા તેલમાં એકદમ સરસ એવો બ્રેડનો નાસ્તો બનાવીશું। તો બ્રેડમાંથી એકદમ નવો નાસ્તો બનાવવાના છે, તો તેના માટે 5 થી 6 નંગ જેટલી આપણે બ્રેડ લીધેલી છે। તો બ્રેડને હવે આપણે આવી રીતે એક બ્રેડ લઈ લઈશું અને આ કોઈ પણ આવી રીતે ડબ્બાનું ઢાંકણ કે ગ્લાસ કે કંઈ પણ વસ્તુ તમે લઈ શકો છો અને આવી રીતે બ્રેડને કટ કરી લઈશું। વચ્ચેની સાઈડથી આવી રીતે આપણે રાઉન્ડમાં કટ કરી લેવાનું છે। આવી રીતે આપણે ગોળ બ્રેડ બનાવી લઈશું અને આ જે કિનારી વધે એના આપણે બ્રેડ ક્રમ્સ બનાવી શકાય છે। આ ફેંકી નથી દેવાની, આને પણ ઉપયોગમાં લઈ શકાય છે। તો એવી જ રીતે આપણે બીજા બ્રેડને પણ આવી રીતે કટ કરી લઈશું। જોઈ શકો છો એકદમ આસાનીથી આવી રીતે રાઉન્ડ બ્રેડ થઈ જાય છે। તો એવી જ રીતે આપણે બધા બ્રેડમાંથી આવી રીતે ગોળ કટ કરી લેવાની છે। આવી રીતે આપણે બધી બ્રેડ કટ કરી લઈશું। તો જોઈ શકો છો આપણે આવી રીતે બધી બ્રેડને કટ કરી લીધી છે। તો હવે આપણે 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે, તો ચણાનો લોટ લઈ લઈશું। થોડી આપણે હળદર લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું। થોડા આપણે ચીલી ફ્લેક્સ લઈશું અને થોડા કોથમીરના પાન લઈ લઈશું। થોડું આપણે લાલ મરચું પાવડર લઈશું। આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું। હાથની મદદથી જ આપણે મિક્સ કરીશું, એટલે અંદર જે કંઈ પણ ગાંઠા હોય તે હાથની મદદથી ગાંઠા તૂટી જાય, એટલે આપણે હાથની મદદથી જ મિક્સ કરી લેવાનું છે। તો હવે આપણે થોડું થોડું કરીને પાણી લેવાનું છે। થોડું થોડું પાણી લેતા જઈશું અને મિક્સ કરતા જવાનું છે। હજી આપણે પાણી લઈશું, બરાબર મિક્સ કરી લઈશું। ગાંઠા વગરનું બેટર તૈયાર કરી લેવાનું છે। આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે। તો જોઈ શકો છો એકદમ સરસ એવું આપણે ગાંઠા વગરનું બેટર બનાવી લીધું છે। તો હવે આપણે બ્રેડનો નાસ્તો બનાવી લઈશું। તો હવે આપણે આ બ્રેડની સ્લાઇસ જે કટ કરીને રાખી છે તેના ઉપર આપણે આ કોથમીરની ચટણી લીધી છે, તે ચટણીને આવી રીતે લગાવી દેવાની છે। એક લેયર કરી લેવાનું છે ચટણીનું। જેટલી તમને પસંદ હોય એટલી ચટણી લગાવવાની છે। આપણે આવી રીતે એક લેયર કરી લેવાનું છે। તો જોઈ શકો છો આપણે આવી રીતે ચટણીનું લેયર કરી લીધું છે અને આપણે એના ઉપર આ બીજી બ્રેડ મૂકી દઈશું। આવી રીતે આપણે બધી બ્રેડ બનાવી લઈશું। તો એવી જ રીતે બીજી બ્રેડ ઉપર પણ ચટણી લગાવી દઈશું। આવી રીતે લેયર કરી લઈશું। અને તેના ઉપર બીજી બ્રેડ મૂકી દઈશું। તો આવી રીતે આપણે બધી બ્રેડ તૈયાર કરી લઈશું। તો આપણે તવા ઉપર તેલ લગાવી દઈશું। આવી રીતે તેલ લગાવી દેવાનું છે અને હવે આપણે જે આ બેટર બનાવ્યું છે તે બેટર મૂકી દઈશું। આવી રીતે બેટરને ફેલાવી દઈશું। અને તેના ઉપર આપણે આ બ્રેડ જે બનાવી છે તે મૂકી દઈશું આવી રીતે। તો હવે આપણે બ્રેડ ઉપર પણ આ બેટર લગાવી દઈશું। આવી રીતે બેટરનું પણ લેયર કરી લઈશું। આવી રીતે બેટર લગાવી દેવાનું છે। હવે ઉપરનું મિશ્રણ ડ્રાય થાય ત્યાં સુધી આપણે ધીમા ગેસે થવા દેવાનું છે। આપણે કિનારી ઉપર થોડું તેલ લગાવી દઈશું અને આને ફેરવી લઈશું। હવે
આવી રીતે ફેરવી લઈશું. તો જોઈ શકો છો ઉપરથી એકદમ સરસ એવો કલર આવી ગયો છે. નીચેની સાઈડ પણ આપણે 2 મિનિટ માટે થવા દઈશું. ઉપરથી આપણે તેલ લગાવી દઈશું અને કિનારી ઉપર પણ થોડું તેલ લગાવી દઈશું. જો બટેટાનો મસાલો વચ્ચે ભરવો હોય તો બટેટાનો મસાલો પણ ભરી શકાય છે. જેવો આપણે સેન્ડવિચ બનાવતા હોઈએ એવી રીતે મસાલો ભરીને પણ બનાવી શકાય છે. બટેટા બાફવામાં અને મસાલો બનાવવામાં ટાઈમ લાગતો હોય છે, તો આવી રીતે ચટણીમાંથી સરસ એવો નાસ્તો બનીને તૈયાર થાય છે. તો આપણે ફેરવી લઈશું. જોઈ શકો છો નીચેની સાઈડ પણ સરસ એવી જાળી પડી ગઈ છે. તો આપણે તેલ લગાડી દઈશું અને ફરી પાછું ફેરવી લઈશું. તો હવે આપણે લઈ લઈશું. જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે. તો આવી રીતે આપણે બીજા બ્રેડનો નાસ્તો પણ બનાવી લઈશું. તો હવે આપણે બીજા બ્રેડ માટે પણ આવી રીતે બેટર ફેલાવી દઈશું અને આવી રીતે બ્રેડ મૂકી દઈશું અને ઉપર પણ આપણે આવી રીતે બેટરને ફેલાવી દઈશું. તો હવે આપણે ફેરવી લઈશું. જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે. તો નીચેની સાઈડ પણ આપણે થવા દઈશું. તો આપણે બીજી બાજુ પણ ફેરવી લઈશું અને જોઈ લઈએ. જોઈ શકો છો બીજી બાજુ પણ સરસ એવો નાસ્તો શેકાઈ ગયો છે. એકદમ સરસ કલર આવી ગયો છે. તો હવે આપણે નાસ્તાને લઈ લઈશું. જોઈ શકો છો કેટલો સરસ નાસ્તો બન્યો છે. તો તૈયાર છે આપણો પાવનો નાસ્તો. હવે આપણે નાસ્તાને કટ કરી લઈશું. તો જોઈ શકો છો એકદમ સરસ, જોતા જ ખાવાનું મન થઈ જાય એવો આપણો લેયરવાળો નાસ્તો બનીને તૈયાર થયો છે. તો એવી જ રીતે આપણે બીજા બ્રેડને પણ કટ કરી લઈશું. જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો નાસ્તો બન્યો છે. તો હવે આપણે નાસ્તાને સર્વ કરીશું. એકદમ સરસ એવો, જોતા જ ખાવાનું મન થઈ જાય એવો આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે. આ નાસ્તાને બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે. તો તમે જોઈ શકો છો દેખાવમાં બ્રેડ પકોડા જેવો આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે. બ્રેડ પકોડા તળવામાં ખૂબ જ તેલ લાગતું હોય છે અને આ નાસ્તો આપણે 2 થી 3 ટીપા તેલમાં જ બનાવીને તૈયાર કર્યો છે. તો તમે પણ ઓછા તેલમાં આવો નાસ્તો ઘરે જરૂરથી બનાવજો. નાના મોટા સૌને પસંદ આવશે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે અને ટિફિનમાં પણ આપી શકાય છે બાળકોને. સવારના નાસ્તામાં પણ લઈ શકાય છે. તો ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે બ્રેડનો નાસ્તો કેવો બન્યો છે.